ડીસાના આસેડા ગામે કોંગ્રેસની વિશાળ જનસભા યોજાઈ પરિવર્તનના સંકલ્પ સાથે સુભાષિની યાદવે જનમેદનીને સંબોધી। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ડીસા તાલુકાની આસેડા જિલ્લા પંચાયત સીટ નંબર 3 હેઠળ આજે કોંગ્રેસ પક્ષની એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવ અને ઉત્તર ગુજરાત કોંગ્રેસના પ્રભારી સુભાષિની યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા સુભાષિની યાદવે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં ત્યારે પરિવર્તનની લહેર ચાલી રહી છે। લોકો ફરી એકવાર કોંગ્રેસના શાસનને ઝંખી રહ્યા છે। તેમણે આસેડા અને આસપાસના ગ્રામજનોના ઉત્સાહને બિરદાવતા જણાવ્યું કે જનતાનો આ પ્રેમ અને સમર્થન આગામી 26 તારીખે કોંગ્રેસની જીત નિશ્ચિત કરશે। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમરુજી ઠાકોરે ઉપસ્થિત રહી કાર્યકરોમાં જોમ પૂર્યું હતું। આ ઉપરાંત પીસીસી સચિવ નાઝીમભાઈ ચૌહાણ સહિતના અગ્રણી નેતાઓ પણ હાજર રહ્યા હતા। સભામાં જિલ્લા પંચાયતના ઉમેદવાર રમીલાબેન મુગજીજી ઠાકોર અને આસેડા તાલુકા પંચાયતના ઉમેદવાર ગીતાબેન છગનભાઈ દેસાઈ તેમજ અન્ય 4 તાલુકા કોંગ્રેસના ઉમેદવારો માટે સમર્થન માંગવામાં આવ્યું હતું। સભામાં મોટી સંખ્યામાં આસેડા અને આજુબાજુના ગામના લોકો ઉમટી પડ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ ભાજપના શાસન સામે જનતામાં રહેલા રોષને વાંચા આપી હતી અને ગ્રામીણ વિકાસ તેમજ પાયાની સુવિધા માટે કોંગ્રેસના ઉમેદવારોને જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરી હતી। કાર્યક્રમના અંતે પ્રભારી સુભાષિની યાદવે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાત સાંભળવા બદલ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ चेतन श्रीमाली। आप चुनाव में आए हो क्या? मैं सुभाषिनी यादव उत्तर गुजरात एआईसीसी से सह प्रभारी हूँ और उत्तर गुजरात की मैं प्रभारी हूँ और साथ ही में हम यहाँ पर आज आसेड़ा जिला पंचायत में मौजूद है जो कांकरेज विधानसभा में आती है। मेरे साथ अमरुद जी ठाकुर जो हमारे धारासभ्य हैं और पीसीसी से नाजिम भाई चौहान और हमारे तमाम इस ब्लॉक के आगेवान यहाँ पर मौजूद हैं और हमारे जिला पंचायत के सदस्य उम्मीदवार और साथ ही में हमारे चारों तालुका के उम्मीदवार आज इस सभा में आए और साथ ही में आसेड़ा की महान जनता ने यहाँ पर आकर हमारा भाषण सुना और हमारी बात सुनी, उनका मैं धन्यवाद करती हूँ। और आने वाली 26 तारीख को हमने अपील की कि वो लोग कांग्रेस पार्टी को अपना समर्थन दें क्योंकि एक लहर चल रही है, सब जगह कांग्रेस पार्टी की लोग बदलाव चाह रहे हैं, फिर से वो लोग कांग्रेस का राज देखना चाहते हैं। उसी के लिए आज हम लोग आए हैं और हम लोग निश्चित रूप से यहाँ से जीत रहे हैं। पास ये जन्मदिनी है हमारी जागीरी सोच में कांग्रेस की जागीर यही बैठी है અને આ જાગીરી એના રૂપિયાના ખરબોના થયેલા હોય તો લાત મારીને ઊભી થઈ જનારી આ જાગીરી છે। આપ સૌ ઘણા સમયથી બેઠો છો, રોટલાય બાકી હશે પણ મારા બાપ કદાચ એક ટણું રોટલા લીખો તો આપણે કાંઈ નહીં જાય, પણ મારા પંજાને હાચવજો। ઉમેદવાર કોણ છે ભૂલી જજો, પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનો પંજો ઊભો છે। એ પંજાને જીતાડી જિલ્લા પંચાયતમાં મોકલો, તાલુકા પંચાયતમાં મોકલો એવી મેં હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું। મારી વાણીને આપ સૌએ શાંતિપૂર્વક સાંભળી એ બદલ સૌને નતમસ્તક વંદન કરું છું। આટલું કે મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ ભારત માતા કી જય। સન્માન્ય સુભાષિની યાદવજી ઓળખો છો? हिंदुस्तान ओबीसी मसीहा शरद यादवजी दीकरी छे तमारा सौना दर्शन करवा माटे दिल्ली थी सीधा आसेड़ा भूमि पर आया है। पहला ताळीओना गड़गड़ाट थी एमने बनावेली आसेड़ा जिला पंचायत અને તાલુકા પંચાયતના ચૂંટણીની અંદર કોંગ્રેસના તમામ ઉમેદવારોને વિજય બનાવવા માટે તમને વિનંતી કરવા આવ્યા છે। આ ફાળિયું બંધાયું છે તો ફાળિયાનું સન્માન પણ તમારે મારે રાખવાનું છે। હાથ ઊંચા કરીને સુભાષિની યાદવજીને और जो मंच पर बैठे हैं हमारे वरिष्ठ जिला के आगेवान सभी को हाथ जोड़ के नमन करती हूँ, नमस्कार करती हूँ, वंदन करती हूँ। साथियों, जैसे कि आप जान रहे हो कि समस्त गुजरात में स्थानीय निकाय चुनाव चल रहे हैं। आप सब लोग अपनी अपनी जिला पंचायत बनाने के लिए कांग्रेस पार्टी ने अपने उम्मीदवारों को उतारा है। साथ ही में ब्लॉक पंचायत की भी और नगर पालिका की भी चुनाव चल रही है। हिंदी आपको समझ में आती है? मैं